નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખેણિયા લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયને સ્વાધ્યાય નંબર 5.1 નો પ્રશ્ન નંબર 7. તો મિત્રો, પ્રશ્ન નંબર 7 માં આપણને આપ્યું છે કે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે. યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. એટલે કે અહીં આપણને સ્વયંસિદ્ધ સત્યની વાત કરી છે, પૂર્વધારણાની વાત કરી નથી. એથી આપણને અહીં આપ્યું છે કે આ પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. તો હવે સ્વયંસિદ્ધ સત્ય 5 સ્વયં સિદ્ધ સત્ય 5 બરાબર આખું તેના ભાગ કરતા મોટું હોય છે. એટલે કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. અહીં આપણે એક ચોરસ લઈએ અને તેના અહીં વચ્ચેથી બે ભાગ કરીએ તો આ બે ભાગ કરતા જે આખું જે ચોરસ હોય છે તેનું માપ મોટું હોય છે. અહીં આપણને તેવું સમજાવવામાં આવે છે. તો હવે આનું કારણ આપણે આપીએ કે કારણ કે જો કોઈ પદાર્થના ભાગ કરવામાં આવે તો તે ભાગ તે આખા પદાર્થ કરતા નાના હોય છે. તે પદાર્થ ભાગો કરતા મોટો હોય છે. તો અહીં આપણે લખવાનું છે કે સ્વયંસિદ્ધ સત્ય 5 બરાબર આખું તેના ભાગ કરતા મોટું હોય છે. ત્યારબાદ લખવાનું છે કે કારણ કે જો કોઈ પદાર્થના ભાગ કરવામાં આવે તો તે ભાગ તે આખા પદાર્થ કરતા નાના હોય છે. તે પદાર્થ ભાગો કરતા મોટો હોય છે. તો મિત્રો, આની સાથે અહીં આપણો પ્રશ્ન નંબર 7 અને ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય પર પૂર્ણ થાય છે. તો જો તમને મારા વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.